ગણેશનો જન્મ। એક દિવસ દેવી પાર્વતી કૈલાશ પર્વત પર સ્નાન કરવાની તૈયારી કરી રહી હતી। કોઈ પણ મુશ્કેલી ટાળવા માટે તેણીએ તેના પતિ શિવના બળદ નંદીને દરવાજાની રક્ષા કરવા અને કોઈને પસાર ન થવા દેવા કહ્યું। નંદીએ પાર્વતીની ઈચ્છા પૂરી કરવા માટે શ્રદ્ધાપૂર્વક પોતાનું સ્થાન લીધું। જો કે જ્યારે શિવ ઘરમાં આવ્યા અને કુદરતી રીતે પ્રવેશ કરવા માંગતા હતા ત્યારે નંદીએ પહેલા શિવનું પાલન કરીને તેમને જવા દેવા જોઈતા હતા। પાર્વતી આ નાની વાત પર ગુસ્સે થઈ ગઈ, તેનાથી પણ વધુ એ વાત પર કે શિવ પાસે નંદી જેટલો વફાદાર કોઈ નથી। તેથી તેણીએ પોતાના શરીરમાંથી સ્નાન માટે હળદરનો ટુકડો લીધો, તેમાં જીવન ફૂંક્યું, ગણેશનું સર્જન કર્યું અને તેમને પોતાનો વફાદાર પુત્ર જાહેર કર્યા। આગલી વખતે જ્યારે પાર્વતી સ્નાન કરવા માંગતી હતી ત્યારે તેણીએ ગણેશને દરવાજાની રક્ષા કરવા કહ્યું। સમય જતાં શિવ ઘરે આવ્યા, પરંતુ આ વિચિત્ર છોકરાએ કહ્યું કે તે પોતાના ઘરમાં પ્રવેશી શકતો નથી। ગુસ્સે થયેલા શિવે તેની સેનાને છોકરાનો નાશ કરવાનો આદેશ આપ્યો, પરંતુ તેઓ બધા નિષ્ફળ ગયા। ગણેશ પાસે ખૂબ શક્તિ હતી કારણ કે તે દેવીનો પુત્ર હતો। આનાથી શિવ આશ્ચર્યચકિત થઈ ગયા। આ છોકરો કોઈ સામાન્ય છોકરો ન હતો તે જોઈને સામાન્ય રીતે શાંત રહેતા શિવે તેની સાથે લડવાનું નક્કી કર્યું અને દૈવી ક્રોધના ભરાયા પછી તેમણે ગણેશનું માથું કાપી નાખ્યું અને તરત જ તેને મારી નાખ્યો। જ્યારે પાર્વતીને આ વાતની ખબર પડી ત્યારે તે એટલી ગુસ્સે અને અપમાનિત થઈ ગઈ કે તેણે આખી સૃષ્ટિનો નાશ કરવાનો નિર્ણય લીધો। સર્જનહાર બ્રહ્મા સ્વાભાવિક રીતે આનાથી પરેશાન થયા અને તેમને તેમની કઠોર યોજના પર પુનર્વિચાર કરવા વિનંતી કરી। તેમણે કહ્યું કે જો બે શરતો પૂરી થાય તો જ તેઓ આમ કરશે। 1. ગણેશને ફરીથી જીવંત કરવા અને 2. બીજા બધા દેવતાઓની સામે તેમની હંમેશા પૂજા કરવા। હવે ઠંડા મગજવાળા શિવને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે પાર્વતીની શરત સ્વીકારી। તેમણે બ્રહ્માને પહેલા પ્રાણીનું માથું ઉત્તર તરફ મુખ રાખીને પાછું લાવવા મોકલ્યા। ટૂંક સમયમાં બ્રહ્મા એક શક્તિશાળી અને શક્તિશાળી હાથીનું માથું લઈને પાછા ફર્યા, જેને શિવે ગણેશના શરીર પર મૂક્યું। તેને નવું જીવન આપીને તે ગણપતિને પોતાનો પુત્ર જાહેર કરે છે અને તેને બધા ગણો જીવના નેતા ગણપતિનું બિરુદ આપે છે। પ્રથમ નજરમાં આ વાર્તા એક સુંદર વાર્તા અથવા આપણા બાળકોને કહેવા માટે એક અર્થહીન વાર્તા જેવી લાગે છે, પરંતુ તેનો સાચો આધ્યાત્મિક અર્થ છુપાયેલો છે। તે નીચે મુજબ સમજાવવામાં આવ્યું છે। દેવી પાર્વતીનું એક સ્વરૂપ પરાશક્તિ, સર્વશક્તિ। માનવ શરીરમાં તે કુંડલીની શક્તિના રૂપમાં મૂલાધાર ચક્રમાં રહે છે। એવું કહેવાય છે કે જ્યારે આપણે આપણી જાતને શુદ્ધ કરીએ છીએ અને આપણને બાંધતી અશુદ્ધિઓને દૂર કરીએ છીએ ત્યારે ભગવાન આપમેળે આવે છે। તેથી જ જ્યારે પાર્વતી સ્નાન કરી રહ્યા હતા ત્યારે ભગવાન શિવ અઘોષિત રીતે આવ્યા। નંદી, શિવનો બળદ, જેને પાર્વતીએ શરૂઆતમાં દરવાજાની રક્ષા માટે મોકલ્યો હતો, તે દૈવી સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે। નંદી શિવ પ્રત્યે ખૂબ જ સમર્પિત છે, તેના બધા વિચારો તેમના તરફ કેન્દ્રિત છે અને જ્યારે તે ભગવાન આવે છે ત્યારે તે સરળતાથી તેમને ઓળખી શકે છે। આ દર્શાવે છે કે આધ્યાત્મિક તપસ્વીનું વલણ દેવીના ધામ કુંડલીની શક્તિમાં પ્રવેશ કરે છે। ભક્તે આ વલણ વિકસાવવું જોઈએ તે પહેલા તેને ફક્ત દેવી જ આપી શકે તેવી સર્વોચ્ચ આધ્યાત્મિક સાધના પ્રાપ્ત થાય। નંદી શિવમાં પ્રવેશ્યા પછી પાર્વતીએ તેના શરીરમાંથી હળદરનો ટુકડો લીધો અને તેનો ઉપયોગ ગણેશજીની રચના માટે કર્યો। પીળો રંગ એ મૂલાધાર ચક્ર સાથે સંકળાયેલ છે, જ્યાં કુંડલીની રહે છે, અને આ ચક્રનું રક્ષણ કરનાર દેવતા ગણેશ છે। અપરિપક્વ મનથી દૈવી રહસ્યોનું રક્ષણ કરવા માટે દેવીએ ગણેશજીને ઢાલ તરીકે બનાવવા પડ્યા, જે સાંસારિક દ્રષ્ટિનું પ્રતિનિધિત્વ કરે છે। જ્યારે આ જાગૃતિ સાંસારિક બાબતોથી દૂર થઈને નંદી જેવા દિવ્ય તરફ વળવાનું શરૂ કરે છે ત્યારે મહાન રહસ્ય પ્રગટ થાય છે। શિવ ભગવાન છે, પરમ ગુરુ। અહીં ગણેશ અહંકારથી બંધાયેલા જીવનનું પ્રતિનિધિત્વ કરે છે। જ્યારે ભગવાન આવે છે ત્યારે અહંકારથી ઘેરાયેલો જીવ સામાન્ય રીતે તેમને ઓળખી શકતો નથી, તેમની સાથે દલીલ કરી શકતો નથી કે તેમની સાથે લડી શકતો નથી। તેથી ગુરુ તરીકે ભગવાનનું કર્તવ્ય આપણા અહંકારનું માથું કાપી નાખવાનું છે। જો કે આ અહંકાર એટલો મજબૂત છે કે શરૂઆતમાં ગુરુની સલાહ કામ ન કરે,
કારણ કે શિવની શક્તિ ગણેશજીને વશ કરી શકતી નથી. આ માટે ઘણીવાર કઠોર ઉપાયોની જરૂર પડે છે, પરંતુ અંતે દયાળુ ગુરુ તેમના જ્ઞાન દ્વારા માર્ગ શોધે છે. ગણપતિના અદૃશ્ય થવાની જાણ થતાં દેવીએ સમગ્ર સૃષ્ટિનો નાશ કરવાની ધમકી આપી. આનો અર્થ એ છે કે જ્યારે અહંકાર મૃત્યુ પામે છે, ત્યારે મુક્ત આત્મા તેના અસ્થાયી ભૌતિક વાહન શરીરમાં રસ ગુમાવે છે અને પરમાત્મા સાથે ભળી જાય છે. અહીં દેવી ભૌતિક જગતનું પ્રતિનિધિત્વ કરે છે. આ કાયમી અને બદલાતી સૃષ્ટિ દેવીનું એક સ્વરૂપ છે, અને આ શરીર તેનું છે. શિવની અપરિવર્તનશીલ પૂર્ણતા સ્વનું છે. જ્યારે અહંકાર મૃત્યુ પામે છે, ત્યારે બાહ્ય જગત, જે તેના અસ્તિત્વ માટે અહંકાર પર આધાર રાખે છે, તેની સાથે અદૃશ્ય થઈ જાય છે. આપણને કહેવામાં આવ્યું છે કે જો આપણે આ જગતનું રહસ્ય જાણવા માંગતા હોઈએ, જે દેવીનું અભિવ્યક્તિ છે, તો આપણે પહેલા ગણેશના આશીર્વાદ મેળવવા જોઈએ. શિવે ગણેશને પુનર્જીવિત કર્યા અને તેમના માથાને હાથીના માથાથી બદલી નાખ્યા. એનો અર્થ એ છે કે શરીર છોડતા પહેલા ભગવાન પહેલા આપણા નાના અહંકારને મોટા અથવા સાર્વત્રિક અહંકારથી બદલી નાખે છે. આનો અર્થ એ નથી કે આપણે વધુ અહંકારી બનીએ છીએ. તેના બદલે આપણે હવે પોતાને મર્યાદિત વ્યક્તિગત સ્વભાવ સાથે નહીં, પરંતુ મહાન સાર્વત્રિક સ્વભાવ સાથે ઓળખીએ છીએ. આ રીતે આપણું જીવન નવીકરણ થાય છે, એક એવું જીવન જે ખરેખર સૃષ્ટિને લાભ આપે છે. જો કે કૃષ્ણ અને બુદ્ધે જે પકડી રાખ્યું હતું તે ફક્ત એક શક્તિશાળી અહંકાર હતો. તે એક પાતળા દોરા જેવું છે જે આપણી સ્વતંત્રતાની ભાવનાને આપણા વિશ્વ સાથે, આપણા પોતાના ભલા માટે જોડે છે. ગણેશ ગણ પર શાસન કરે છે, એક સામાન્ય શબ્દ જે જંતુઓ, પ્રાણીઓ અને મનુષ્યોથી લઈને સૂક્ષ્મ અને દૈવી જીવો સુધીના તમામ પ્રકારના જીવોનો ઉલ્લેખ કરે છે. આ બધા વિવિધ જીવો સૃષ્ટિના શાસનમાં ફાળો આપે છે. તોફાન અને ભૂકંપ જેવી કુદરતી શક્તિઓથી લઈને અગ્નિ અને પાણી જેવા મૂળભૂત ગુણો સુધી, ભૌતિક અવયવો અને પ્રક્રિયાઓના કાર્ય સુધી. જો આપણે ગણનો આદર ન કરીએ, તો આપણે જે પણ કાર્ય કરીએ છીએ તે એક પ્રકારની ચોરી છે, કારણ કે તે ધ્યાન બહાર રહેતું નથી. તેથી દરેક ગણને તેમના આશીર્વાદ મેળવવા માટે શાંત કરવાને બદલે આપણે તેમના સ્વામી શ્રી ગણેશની પૂજા કરીએ છીએ. તેમની કૃપા પ્રાપ્ત કરીને આપણે બધાની કૃપા પ્રાપ્ત કરીએ છીએ. તેઓ કોઈપણ અવરોધોને દૂર કરે છે અને આપણા પ્રયત્નોમાં સફળ થવામાં મદદ કરે છે. શ્રી ગણેશનો મહિમા એ છે. ગણેશજીની જય. જોવા બદલ આભાર.